એક એક ક્રિયા કરો એમાં ઠાકોરજી યાદ આવે, ભાવ ન આવે તો મને કહેજો. આ બધું મને ભેગું કરી કરીને વલ્લભે આપ્યું. એ કે આ બહુ લુચ્ચી છે, આ નઠોર છે, આનું હૃદય રણ જેવું છે, આને પૈસા કમાવામાં રસ છે, આ હાથમાં નહીં આવે. એટલે એને નાનપણથી મને અંદર ભેગું કરી 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 અને રણને એવું સીંચ્યું કે ચંપા રણ બનાવી દીધો. ચંપાના રણ હોય, ચંપાના વન હોય, આ મને ચંપા રણ બનાવી દીધો. તો વાત કરતા હતા સુરત વજરી, ઉત્તર પ્રદેશના પેલા ભક્તને. હવે એને શેરડીના ખેતર, શેરડી થાય એટલે પેલા છે ને ખાંડ ઓછી બનતી નહોતી એમ કહીએ તો હાલ. અમે ગામડામાં મામાને ત્યાં ચા તો પીધી જ નથી, પણ કોક દી કોક મહેમાન આવ્યા હોય ને એટલે હું બહુ લુચ્ચી હતી. મારે ચા પીવી હોય ને, મહેમાન આવ્યો હોય ને ત્યારે ઓલા તાહળીમાં ચા આપે. અંદરથી મારી નાની તાહળી લઈ આવું દૂધની, ત્યાં બેસી જાઉં. એટલે મામી કેટલી લઈને પીરશે, ઓલી તાહળી લઈને બેઠી હો. મામી હવે મહેમાનની હાજરીમાં ના પાડે બસ, એમ કરીને ચા પી લેતી. દૂધ નહોતું ભાવતું, ગોળની ચા, ખાંડની નહોતી ચાખી. અને દૂધમાં મિશ્રી નાખતા હતા મામી, ખાંડ નહીં. એટલે એને તો એટલી શેરડી થઈ કે ગોળના સિચોડા ગોળના છે. ગોળ એવો સરસ ઉતરો, એની સુગંધ ફેલાણી. સુરત વચ્ચે ખેતરે આવ્યા. મારા મદન મોહન બહુ ગોળની સુગંધ ત્યાં સુધી આવે છે. બે બેલગાડા ભર્યા ગોળના, પેલા ઓલા ગાડા વાળાને કીધું વૃંદાવન લઈ જા, મદન મોહનજી મંદિરે લઈ જાય. ઓલા સમજાયું, ભાઈ શેઠિયા, આનાથી ચોથા ભાગમાં આવો જ ગુળ વૃંદાવનમાં મળે, આવવા જવાનો ખર્ચો બચી જાય, તમારે આટલા દિવસ અમારો ટાઈમ બચી જાય, ચોથા પૈસામાં ચોથા ગણામાં આનાથી ડબલ હું જાઉં વૃંદાવન બસમાં અને ગોળ પતરે. સુરત વજે જવાબ, વેચાતો પ્રેમ હોય ને એને માનોય ન કહેવાય ને બાપનોય ન કહેવાય. આ ખેતર મદન મોહનજી નું છે, તો પેલો ગોળ મદન મોહનજી હારો કે એને ઓલો વેચાણી વાળો કહો? તું પૈસાની ચિંતા કરવા, આ બે બેલગાડા લઈ અને વૃંદાવન જાઓ. બને એટલો ટાઈમ રસ્તામાં ઓછો બગાડજો, સાંજ સુધી પહોંચી જાઓ. રસ્તામાં કઈ ખાવ પીવો તો હાથ ખાસા કરજો, બોલો કે જેવી તમારી ઈચ્છા. સેન થવા આવ્યા, અડધી રાતે પહોંચ્યા મદન મોહનજી મંદિરે. બાર ઓલો કોટવાલ બેઠો હતો. હવે સવારે તાળા મંગળ થઈ ગયા. બોલો કરે રે કેવા ગાડા દોડાવ્યા, તોય મેળ ન પડ્યો. જેવી મદન મોહનજીની ઈચ્છા. હવે મુખિયાજી તાળા મંગળ કરી બહાર નીકળવા જતા હતા, ત્યાં મદન મોહનજી રોવાનો અવાજ આવ્યો. એ મારા વાલા, શું થયું? એ કે બાર ગોળ આવ્યો છે. ગોળ આવ્યા હે કે બધી તલપ સેન થઈ ગયું. હવે હું તાળા મંગળ કરીને ઘરે જાઉં છું. પોઢાડી દીધા છે. સયા મંદિર માંથી ઉભા થયા.
સવારે વહેલો આવીશ, 4 વાગે અપરેશ કરી ગુડની ખીર કરી ધરાવીશ. મોકો તો અભી गुड़ की खीर खानी है, बस मोको अभी गुड़ की खीर खानी. કોનું હાલે? ઓપરેશનમાં સ્નાન કર્યું, ગાડીઓ અંદર લીધી અને એ ગુડની ખીર મદન મોહનજી આરોગ્ય નિરાંતે પોટ્યા. પૂજારીજી કે આવી ગુડની ખીર ન ભૂતો ન ભવિષ્યતે, ऐसो स्वाद हम कबहू न चाख्यो सुन गोकुल के नाथ. મદન મોહનજીને ગુડની ખીરમાં રસ નહોતો. સૂરજ ધ્વજને જે પોતાના માટેનો ભાવ હતો, અહોભાવ હતો, નિર્હેતુક ભાવ હતો. તો જે સૂરજધ્વજ કઈ પણ હોય તો મેરા ઠાકોરજીનું બેટા, ત્યારે આ ભાવ મનમાં આવી જાય પછી તમારે કઈ કરવાનું રહેતું જ નથી. આજે 13 દિવસો બરાબર હેરાન થઈ, કરડમ મધુરમ. આજે 70 બાટલા ચડ્યા હોય, એકમાં એક નસ નથી બાકી. તો સમજી ગઈ કે બધા દોષ નિવૃત્ત કરવા માટે વલ્લભ કે શુદ્ધ કરવું, સિદ્ધ કરીએ. તો ધીમે ધીમે હવે ઉંમર થાય, શુદ્ધ કરતા જાય તો છેલ્લે પછી વલ્લભને લઈ જવામાં શ્રમ ન પડે ને. કર્ણમ મધુરમ. તો આવા સૂરજ ધ્વજ જેવા ભક્ત હોય તો એ ગુડની ખીર રોઈને આરોગવાની ગમે. અને ગણાય અત્યારે કેવો આડંબર. એક જણે હમણાં 4-5 વર્ષ પહેલા કેરીનો મનોરથ કર્યો. મેં આ સાંભળેલી, જો ઓથેન્ટિક છે કે નહીં મને ખબર નથી. બોમ્બે કે બોમ્બેના બાજુની એ બાજુની છે વાત, મને એક જણે કરી હતી. એ કૈલાબેન એણે કેરીનો મનોરથ કર્યો. અમને લગભગ 20-22 વૈષ્ણવને મહાપ્રસાદ લેવા. તો કેરી તમે માનશો ને, આખું કમળ કરેલું કેરીનું, ફુવારાની આજુબાજુ ઓલા કેરીનું, ઓછાથી 60-70 કિલો કેરી હશે. હું રાજી થઈ કે આટલું બધું. પછી મનમાં એમ થયું કે 60-70 કિલો કેરીનું કરશે શું? હવે એને પૂછું, જો ઈ કરે એવું મારાથી થતું હોય તો હું મારા ઠાકોરજીને કરું. તો બધું પતી ગયું. બધા ગયા એટલે મારી ટ્રેન મોડી હતી. મેં પૂછ્યું, સરસ મનોરથ થઈ ગયું, કેરીનો મનોરથ કર્યો, તમે તો ઠાકોરજી આજે બહુ પ્રસન્ન થવા, હવે આ બધી કેરીનું શું કરશો? એણે જવાબ આપ્યો, એ કે કોઈને કહેતા નહીં, અમે જ્યાંથી કેરી લઈને એ દુકાનવાળો ઓળખીતો છે. એટલે મેં એને કીધું, હું તને 250 રૂપિયા આપીશ, તું મને 4 કલાક માટે કેરી આટલી આપજે. હજી મારા રૂવાડા ઉભા થાય છે. આવો છો પ્રભુને આવા ઉલ્લુ બનાવવાના, લોકોને બતાવવા આવો આડંબર. એટલે કે જો કેરી તો પાછી પહોંચી ગઈ, 11 કેરી રાખી, એ તમને બધાને એક પત્ર. એટલે મને તો વાત ઉડતી જો ઓથેન્ટિક ન હોય ત્યાં સુધી હું પણ આ ન કરાય વાત. આજે ભૂલમાં થઈ ગયું કે આવો આડંબર કરવાના. ઠાકોરજીને ત્યાં 1 લાખ કેરીઓ ધરાય, 1.25 લાખ. જેઠ મહિનાની સ્નાન યાત્રાએ હમણાં આવશે. સ્નાન યાત્રા
રથયાત્રા, ચંદન યાત્રા, અખાત્રીજે તો હું હોસ્પિટલમાં હતી. તો 11 ધરો, 11 એવું કામ તમે ખાલી 5 ધરો? ઠાકોરજી એવું કહે છે. હવે ઘણી વાર છોકરા વેકેશનમાં ફરવા ગયા હોય, ત્યાં 1.25 લાખ હોય, તો આપણે 11 ધરીએ છીએ, પછી 2-3 દિવસ હાલે. ઠાકોરજી એવું કહે છે મને તમે દેખાડો. તો પુષ્ટિ માર્ગમાં દેખાડો નથી, પુષ્ટિ માર્ગમાં રિયલ અનુભૂતિ છે. આ સૂર્યધ્વજે કેવો પ્રેમ હશે ઠાકોરજી કે રાતના ગુड़ की खीर खिलाओ मेरे को, गुड़ की खीर. જુઓ, આ પુષ્ટિ માર્ગ છે.